સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પૂજ્ય જલારામ બાપાની પાવન વીરપુર ભૂમિમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. વીરપુરમાં જલારામ બાપાની સમાધિની એકદમ નજીક શીતળા માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. પવિત્ર શ્રાવણ માસના અજવાળિયાની એટલે કે શુક્લ પક્ષની સાતમ એટલે કે શીતળા સાતમના પાવન પર્વે આ મંદિરે આસપાસના વિસ્તારોમાંથી ભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ ઘણો જ રોચક અને રાજાશાહી સમય સાથે જોડાયેલો છે. મંદિરના મહંતશ્રીના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા આ મંદિર જૂના ચરખડીના માર્ગ તરીકે ઓળખાતી જગ્યા પર આવેલું હતું, જ્યાં માતાજીના મૂળ બેસણા હતા. ત્યારબાદ સમયાંતરે તમામ ગ્રામજનોએ એકઠા થઈને માતાજીની આજ્ઞા લીધી હતી અને અત્યંત ભાવભક્તિ સાથે વાંચતે ગાજતે માતાજીને રથમાં બિરાજમાન કરી અહીં હાલની જગ્યાએ પ્રસ્થાપિત કર્યા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી આ સ્થળે માતાજીની નિયમિત પૂજા અર્ચના થતી આવી છે. વીરપુરના આ મંદિરે વર્ષમાં કુલ 3 વખત શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ચૈત્ર માસમાં 1 અને શ્રાવણ માસમાં સુદ અને વદ એમ 2 સાતમનો સમાવેશ થાય છે. જો કે શ્રાવણ સુદ સાતમનું અહીં વિશેષ અને અનેરું મહત્વ રહેલું છે. આજના દિવસે વહેલી સવારથી જ મહિલાઓ મોટી સંખ્યામાં શૃંગાર સજીને માતાજીના દર્શનાર્થે ઉમટી પડી હતી. પરંપરાગત રીતે મહિલા ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા અનુસાર માતાજીનું પૂજન કરે છે. આ પૂજન વિધિમાં ખાસ કરીને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતી કુલેરનો પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ફૂલ, ચોખા અને શ્રીફળ વધેરીને માતાજીની આરાધના કરવામાં આવે છે. દર્શન માટે આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે શીતળા માતાની પૂજા પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય પોતાના બાળકો અને પરિવારની રક્ષાનો છે. માતાઓ પોતાના બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે, તેઓ નિરોગી અને દીર્ઘાયુ બને, તેમજ સમગ્ર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે શીતળા માતાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરે છે. આ પૌરાણિક મંદિરે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક જ્ઞાતિના લોકો અતૂટ શ્રદ્ધાથી આવે છે અને ધન્યતા અનુભવે છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. જય જલારામ, જય શીતળામાં. આપ સૌ જાણો છો તેમ આખા વર્ષમાં 3 શીતળા સાતમ આવે છે. એક ચૈત્ર મહિનાની સાતમ અને શ્રાવણ મહિનામાં 2 સાતમ આવે છે. તેમાં ખાસ કરી અને જે આ શ્રાવણ સુદ સાતમ છે તેનું વિશેષ મહત્વ છે. વીરપુર ખાતે આજે શીતળા માતાનું મંદિર આવેલું છે તે રાજાશાહી વખતનું ખૂબ જ પૌરાણિક મંદિર છે અને દરેક મહિલાઓ પોતાની આસ્થા પ્રમાણે અહીં ખૂબ મોટા પ્રમાણમાં દર્શન કરવા માટે આવે છે. ખાસ કરી અને પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે તેમજ પોતાના પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે અહીં પ્રાર્થના કરવા માટે આવે છે. તેમાં તેઓ ઘઉંના લોટની કુલેર, ફળ, ફૂલ અને પુષ્પા વડે શીતળા માની પ્રાર્થના કરે છે અને પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે શીતળા માતાને પ્રાર્થના કરે છે. હર હર મહાદેવ, જય જલારામ, બોલીએ શીતળા માતા કી જય. પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ વીરપુર જલારામ સ્થિત પૂજ્ય જલારામ બાપાની સમાધિથી એકદમ નજીક પૂજ્ય શીતળા માતાજીનું જે મંદિર આવેલું છે અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિર વર્ષો પહેલા પૂજ્ય માં ભગવતી શીતળા માતાજી ચરખડીનો જૂનો માર્ગ જેને કહેવાય એ જગ્યા ઉપર માતાજીના એક ધાર ઉપર બેસણા હતા. ત્યારે સમગ્ર ગામજનોએ મળી અને માં ભગવતીના ચરણોમાં આરાધના કરી, પ્રાર્થના કરી, માતાજીની આજ્ઞા લઈ અને માં ભગવતીને રથમાં બેસાડી વાજતે ગાજતે અહીંયા લાવવામાં આવ્યા અને અહીંયા માં ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે કરવામાં આવ્યો. ત્યાર પછી વર્ષની અંદર જ્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર પ્રથમ અજવાળિયા પક્ષની અંદર આવતી સાતમના દિવસે અહીંયા તમામ 18 વર્ણના લોકો આવી માં ભગવતીની પૂજા અર્ચના કરે છે તેમજ સમગ્ર લોકોના આરોગ્ય તેમજ દીર્ઘ આયુષ્ય માટે માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરે છે. તેમજ આવી રીતની પૂજા શ્રાવણ વદ સાતમને દિવસે પણ કરવામાં આવે છે અને તેમજ વર્ષની અંદર જ્યારે ચૈત્ર માસ આવે છે ત્યારે ચૈત્ર માસના અજવાળિયાના શુક્લ પક્ષની સાતમને દિવસે પણ માં ભગવતીની અહીંયા પૂજાઓ કરવામાં આવે છે અને માં ભગવતીના ચરણોમાં સર્વે લોકો આશીર્વાદ મેળવીને કૃતાર્થ થાય છે. સમગ્ર પરિવારનું આરોગ્ય તેમજ નિરોગી આરોગ્ય તેમજ લાંબી આયુષ્ય માટે અહીંયા સૌ પ્રાર્થના અને પૂજા કરે છે. જય જલારામ, હર હર મહાદેવ, શીતળા માત કી જય.